હેલો એવરીવન. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે 6th સેમ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની અંદર આવતો એક સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ક્વોલિટી કંટ્રોલ એન્ડ મોનિટરિંગ અને આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક ટોપિક એટલે કે ISO 14000 અથવા તો ISO 14000 નો જે કોડ છે એની ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે જો આજના લેક્ચરના એ ટોપિક્સની વાત કરીએ કે જે આપણે ડિસ્કસ કરશું તેની અંદર સૌપ્રથમ જોશું કે ISO 14000 શું છે. ત્યાર પછી જોશું કે ISO 14001 એટલે શું છે, એટલે કે ISO 14000 સિરીઝનો જ એક કોડ એટલે કે ISO 14001 શું છે એના ઉપર ડિસ્કશન કરશું. ત્યાર પછી થર્ડ પોઈન્ટની અંદર જોશું કે મેઇન આઈડિયા ઓફ ISO 14001 એટલે કે ISO 14001 નો બેસિક કોન્સેપ્ટ શું છે એ આપણે થર્ડ પોઈન્ટની અંદર જોશું. ત્યાર પછી ફોર્થ પોઈન્ટની અંદર જોશું કે શોર્ટ કમિંગ ઓફ ISO 14001 એટલે કે ISO 14001 ના અમુક ગેરફાયદા અથવા તો એની લિમિટેશન શું છે એ ફોર્થ પોઈન્ટની અંદર જોશું. એન્ડ ફિફ્થ એન્ડ લાસ્ટ પોઈન્ટની અંદર જોશું કે બેનિફિટ ઓફ ISO 14001 એટલે કે ISO 14001 ના ફાયદા કયા કયા છે એ આપણે છેલ્લા પોઈન્ટની અંદર ડિસ્કસ કરશું. રાઈટ. હવે જો એમાં સૌપ્રથમ વાત કરીએ તો કે ISO 14000 તો ISO 14000 શું છે તો કે ISO 14000 is a series of international standard on environmental management એટલે કે ISO 14000 ની જે સિરીઝ છે અથવા તો જે સ્ટાન્ડર્ડ છે એ એન્વાયરમેન્ટને રિલેટેડ મેનેજમેન્ટ કરવાનું હોય અથવા તો કોઈ કંપનીની અંદર એન્વાયરમેન્ટને રિલેટેડ શું શું એની જવાબદારી હોય અથવા તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ આ બધી બાબતો છે એ ISO 14000 ની અંદર રિપ્રેઝન્ટ કરેલી છે. કેમ ISO 9000 ની અંદર સારામાં સારી ગુડ બિઝનેસ પ્રેક્ટિસ કઈ રીતે કહેવાય કરવી અથવા તો કેને કહેવાય એ ISO 9000 માં દીધેલું છે. એ જ રીતે ISO 14000 ની અંદર શું છે તો કે એન્વાયરમેન્ટને રિલેટેડ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ એની ગાઈડલાઈન ISO 14000 ની અંદર આપેલી છે. ત્યાર પછી તો કે ઇટ પ્રોવાઇડ અ ફ્રેમવર્ક ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અન એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ ધ સપોર્ટિંગ ઓડિટ પ્રોગ્રામ એટલે કે આ શું ફાયદો કરે છે અથવા તો શું સપોર્ટ કરે છે તો કે એક પ્રકારનું ફ્રેમવર્ક ડેવલપ કરવા માટેનું અથવા તો એક પ્રકારની સિસ્ટમ છે એને ડેવલપ કરવા માટેનું મદદ કરે છે. અને સિસ્ટમ કેને રિલેટેડ છે તો કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે કોઈ પણ કંપની છે કોઈ પણ પ્રકારનું પ્રોડક્શન કરતું હોય અથવા તો એ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પ્રોડક્શનને કારણે જે બાય પ્રોડક્ટ મળે છે અથવા તો બાય પ્રોડક્ટ નીકળે છે એ બાય પ્રોડક્ટને કારણે એન્વાયરમેન્ટમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થાય છે કે નહીં અને નુકસાન થતું હોય તો એને કઈ રીતે અટકાવવું એના માટેનું જે મેનેજમેન્ટ સિસ્ટમ છે તે અને સાથે સાથે એન્વાયરમેન્ટને રિલેટેડ કંપની પોતે જ સપોર્ટિંગ માટે એક ઓડિટ કરી શકે એને રિલેટેડ ફ્રેમવર્ક છે એ પ્રોવાઈડ કરે છે. કોણ કરે છે તો કે ISO 14000. હવે જો ISO 14000 કોડ છે એ તૈયાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય અથવા તો મેઇન રીઝન કયું છે તો કે જે એન્વાયરમેન્ટલ સમિટ મળી હતી ક્યાં તો કે રિયો દે જનેરોની અંદર 1992 ની અંદર જે એન્વાયરમેન્ટને રિલેટેડ સમિટ મળી હતી એ સમિટમાં ISO 14000 કોડ છે અથવા તો એન્વાયરમેન્ટને રિલેટેડ કોઈ કોડ છે ડેવલપ કરવા માટેની ચર્ચા વિચારણા અથવા તો ખ્યાલ ઉદ્ભવ્યો હતો અને ત્યાર પછી એના પરિણામ રૂપે ISO 14000 કોડ છે એ અસ્તિત્વમાં આવેલો છે. રાઈટ. હવે જો ISO 14000 જે કોડ છે એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશન ઇવોલ્યુશન સ્ટાન્ડર્ડ એટલે કે આપણે જેમ આગળ વાત કરીએ કે ISO 14000 છે એક પ્રકારની એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ અને સપોર્ટ ઓડિટ આપે છે. તો ઓર્ગેનાઇઝેશન પોતે કઈ રીતે ઇવોલ્યુટ કરી શકે અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશનને એન્વાયરમેન્ટને રિલેટેડ કઈ રીતે ઇવોલ્યુટ કરવું તેના મુખ્ય 3 પેરામીટર્સ છે. એમાં પહેલું કયું છે તો કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા તો જેને EMS કહેવાય છે અને એને રિલેટેડ જે કોડ કયા કયા છે તો કે 14001 કે જેની અંદર અલગ અલગ પ્રકારના સ્પેસિફિકેશન આપેલા છે અને 14004 કે જેની અંદર જનરલ ગાઈડલાઈન આપેલી છે કેના માટે તો કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ માટે. ત્યાર પછી બીજું કયું આવે છે તો કે એન્વાયરમેન્ટલ ઓડિટ એટલે કે એન્વાયરમેન્ટને રિલેટેડ ઓડિટ કઈ રીતે કરવું અથવા તો એનું ઇન્સ્પેક્શન કઈ રીતે કરવું તો એના માટેના 3 કોડ છે 14010, 14011 અને 14012.
તો 14010 ની અંદર એન્વાયરમેન્ટલ ઓડિટિંગ માટે જનરલ પ્રિન્સિપલ એટલે કે જે બેસિક નિયમ છે એ આપેલા છે. ત્યાર પછી 14011 ની અંદર ઓડિટની જે પ્રોસિજર છે એ આપેલી છે અને 14012 ની અંદર ઓડિટ માટે કયા કયા ક્રાઇટેરિયા ફૂલફિલ થવા જોઈએ અથવા તો કયા કયા ક્રાઇટેરિયા ચેક કરવા જોઈએ એની જે વસ્તુ છે એ ISO કોડ 14012 ની અંદર આપેલું છે. ત્યાર પછી જે થર્ડ પોઈન્ટ છે કે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના ઇવોલ્યુશન એન્વાયરમેન્ટને રિલેટેડ ઇવોલ્યુશન સ્ટાન્ડર્ડ ફિક્સ કરવા માટે વપરાય છે અને એ કયું છે તો કે એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇવોલ્યુશન એટલે કે એન્વાયરમેન્ટના રિસ્પેક્ટમાં ઓર્ગેનાઇઝેશનનું પરફોર્મન્સ કેવું છે અને એને રિલેટેડ જે ગાઈડલાઈન છે એ 14031 એટલે કે 14031 નો જે કોડ છે એની અંદર એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇવોલ્યુશનની ગાઈડલાઈન આપેલી છે. તો આ શું છે એક પ્રકારનું બ્રીફ સ્ટ્રક્ચર છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને એન્વાયરમેન્ટને રિલેટેડ કઈ રીતે ઇવોલ્યુટ કરવું હોય અને એના માટે 14000 સિરીઝના જે કોડ છે એનો ઉપયોગ કઈ રીતે કરવું એ બાબત ઉપર રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ISO 14001 તો ISO 14001 શું છે તો કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમના સ્પેસિફિકેશન અને ગાઈડન્સ માટે ઉપયોગ કરવામાં આવે છે. આગળ આપણે જોયું એમ કે EMS માટે એના સ્પેસિફિકેશન માટે અને ગાઈડન્સ માટે કેનો ઉપયોગ થાય છે 14001 નો. હવે જે 14001 છે એક મહત્વનો કોર્નરસ્ટોન નો સ્ટાન્ડર્ડ છે અથવા તો એક મહત્વનો સ્ટાન્ડર્ડ છે કે જે ISO 14000 સિરીઝને સપોર્ટ આપે છે અથવા તો ISO 14000 સિરીઝની અંદરનો એક મહત્વનો સ્ટાન્ડર્ડ કયો છે તો કે ISO 14001. હવે આની અંદર શું સ્પેસિફાઈ કરેલું છે તો કે ઇટ સ્પેસિફાઈ અ ફ્રેમવર્ક ઓફ કંટ્રોલ ફોર એન EMS અગેન્સ્ટ વિચ an organization can be certified by a third party. એટલે કે એવું નહીં કે ISO કંપની પરંતુ કોઈ થર્ડ પાર્ટી કે જે આ પ્રકારના સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતી હોય અને પર્ટિક્યુલર ગવર્મેન્ટ અથવા તો એજન્સી દ્વારા માન્યતા પ્રાપ્ત હોય એવી કોઈ કંપની અથવા તો એજન્સી દ્વારા કોઈ કંપનીને ISO 14000 અથવા તો એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમને રિલેટેડ સર્ટિફિકેટ જોતા હોય તો એ મેળવવા માટે ISO 14001 છે મહત્વનો ભાગ ભજવતો હોય છે. ત્યાર પછી તો કે the structure of ISO 14001 is based on the dimming cycle which is a process management tool suggested by Dr. W. Edwards Deming. એટલે કે 14001 છે એ કેના ઉપર ડિપેન્ડ કરે છે ડિમિંગ સાયકલ ઉપર ડિપેન્ડ કરે છે અને એક પ્રકારનું પ્રોસેસ મેનેજમેન્ટ ટૂલ છે કયું તો કે ડિમિંગ સાયકલ એટલે કે કોઈ પણ પ્રોસેસને જે કંપનીની અંદર કોઈ પણ પ્રકારની પ્રોસેસ ચાલુ છે એને મેનેજ કઈ રીતે કરવી એના માટે આની પ્રોવાઈડ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો કે ડોક્ટર ડબલ્યુ એડવર્ડ ડિમિંગ દ્વારા રાઈટ. હવે જો ડિમિંગ સાયકલની વાત કરીએ તો ડિમિંગ સાયકલ છે એ ચાર પ્રકારના અલગ અલગ પાર્ટની અંદર ડિવાઈડ થયેલી છે. એમાં પ્લાન, ડુ, ચેક અને એક્ટ એટલે કે કોઈ પણ કંપનીમાં એન્વાયરમેન્ટને રિલેટેડ કોઈ પણ વસ્તુ છે એને એપ્લાય કરવી છે અથવા તો મેનેજમેન્ટ કરવું છે તો પહેલા સ્ટેપમાં પ્લાનિંગ કરવું, પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરવું, ઇમ્પ્લિમેન્ટેશન પછી જે રિઝલ્ટ આવે છે એને ચેક કરવું અને રિઝલ્ટના આધારે પછી એક્ટ કરીને ફરી પાછું પ્લાનિંગ કરવું. તો આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તો પ્લાનિંગની અંદર શું આવે છે તો કે એન્વાયરમેન્ટલ પોલિસી પ્લાનિંગ આવે છે. એની અંદર એન્વાયરમેન્ટને રિલેટેડ આસ્પેક્ટ એટલે કે કંપનીના રેફરન્સમાં એન્વાયરમેન્ટ ઉપર કેવી અફેક્ટ પડવાની છે અથવા તો પડે તો શું શું થાય છે એ પોઈન્ટ કવર થાય છે. ત્યાર પછી લીગલ એન્ડ અધર રિક્વાયરમેન્ટ જે લીગલ રિક્વાયરમેન્ટ હોય એ. ત્યાર પછી ઓબ્જેક્ટિવ્સ ને ટાર્ગેટ કોઈ પણ કંપનીના એન્વાયરમેન્ટને રિલેટેડ. ત્યાર પછી એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ અને પ્રોગ્રામ્સ. આ પ્રકારની જે વસ્તુ છે પ્લાનિંગની અંદર થાય છે. એક વખત પ્લાનિંગ થઈ ગયા પછી એને એપ્લાય કરવામાં આવે છે. તો ઇમ્પ્લિમેન્ટેશન ને ઓપરેશનની અંદર શું આવે છે તો કે સ્ટ્રક્ચર તૈયાર કરવું, પર્ટિક્યુલર વ્યક્તિને રિસ્પોન્સિબિલિટી આપવી, ત્યાર પછી કંપનીની અંદરના વ્યક્તિઓને ટ્રેનિંગ અવેરનેસ કરવું એના માટે કેમ્પેન કરવા, ત્યાર પછી જે આ એન્વાયરમેન્ટને રિલેટેડ કોમ્યુનિકેશન સિસ્ટમ એપ્લાય કરવી, ત્યાર પછી એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ અથવા તો EMS નું ડોક્યુમેન્ટેશન કરવું, પછી ડોક્યુમેન્ટને વ્યવસ્થિત જાળવી રાખવા ડે ટુ ડે અને ઇમરજન્સી શું છે તો કે ઇમરજન્સી રિસ્પોન્સ કોઈ પણ પ્રકારનું જે ડિઝાસ્ટર થાય અને એની સામે એ ડિઝાસ્ટરને કારણે પર્યાવરણને વધારે પ્રમાણમાં નુકસાન થયું હોય તો એની સામે ઇમરજન્સી રિસ્પોન્સ કઈ રીતે કરવું એ પ્રકારનું જે સ્ટ્રક્ચર છે આખું એપ્લાય કરવામાં આવે છે.
એક વખત એપ્લાય થઈ ગયા પછી એનું ચેક કરવામાં આવે છે કે જે મોડિફિકેશન કરી કેટલા પ્રમાણમાં છે. તો કે ચેકિંગ એન્ડ કરેક્ટિવ એક્શન એ ક્યાં, તો કે થર્ડ પાર્ટી એટલે કે ચેકની અંદર કરવામાં આવે છે. એની અંદર મોનિટરિંગ ને મેઝરમેન્ટ કરવામાં આવે છે. જે આ પ્લાનિંગ ને એપ્લાય કર્યું છે એનું જે રિઝલ્ટ આવ્યું છે તે. ત્યાર પછી નો કન્ફર્મન્સ એન્ડ કરેક્ટિવ એન્ડ પ્રિવેન્ટિવ એક્શન કરવામાં આવે છે. રેકોર્ડ્સ રાખવામાં આવે છે અને EMS ઓડિટ એટલે કે એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમનું ઓડિટ કરવામાં આવે છે. ચેક કર્યા પછી આખું જે ચેકિંગ છે એનું મેનેજમેન્ટ રિવ્યુ કરવામાં આવે છે. એટલે કે કોઈ પણ એન્વાયરમેન્ટને રિલેટેડ જે મેનેજમેન્ટ કરવાનું છે એનું રિવ્યુ કરવામાં આવે છે. અને રિવ્યુના આધારે જો ફર્ધર કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હોય તો અગેન આખી સાયકલ છે એને શું કરવામાં આવે છે, રિપીટ કરવામાં આવે છે. અને આ સાયકલ છે કેના ઉપર છે, તો કે ડીમિંગ સાયકલ કહેવાય છે. અને એના બેઝ ઉપર ISO 14001 જે સ્ટાન્ડર્ડ છે એ જનરેટ થયેલું છે, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ISO 14001 ની બેસિક ઇન્ફોર્મેશન વાત કરીએ તો કે ISO 14001 છે કોઈ પણ પ્રકારનું પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ નથી. ત્યાર પછી કોઈ પણ પ્રકારનું પરફોર્મન્સનું સ્ટાન્ડર્ડ પણ નથી. એટલે કે કોઈ પ્રોડક્ટ કઈ રીતે વર્ક કરશે અથવા તેનું પરફોર્મન્સ કેવું છે એને રિલેટેડ આ કોઈ કોડ નથી. ત્યાર પછી કોઈ પણ પ્રકારની વેલ્યુ ચેન એસ્ટાબ્લિશ કરતું નથી. કેના રીતે, તો કે પોલ્યુટન્ટ અથવા તો પરફોર્મન્સને લેવલને રિલેટેડ કોઈ પણ પ્રકારની વેલ્યુને એસ્ટાબ્લિશ નથી કરતું. એની અંદર કોઈ પણ પ્રકારની ટેસ્ટ મેથડ આપેલી નથી ISO 14001 ની અંદર. ત્યાર પછી આની અંદર કોઈ પણ પ્રકારનું શરૂઆતના પરફોર્મન્સ ટેસ્ટિંગની જરૂરિયાત રહેતી નથી. અને ત્યાર પછી ઇટ ડઝ નોટ રિક્વાયર ધ એસ્ટાબ્લિશ ધ ફાઇનલ પરફોર્મન્સ ગોલ. એટલે કે કોઈ પણ પ્રકારની ટેસ્ટ મેથડની પણ જરૂર નથી. કોઈ પણ પ્રકારના સ્ટાર્ટિંગના પરફોર્મન્સ ટેસ્ટિંગની પણ જરૂર નથી. અને એન્ડિંગના પણ પરફોર્મન્સ ટેસ્ટિંગની કોઈ પણ પ્રકારની જરૂર નથી. કેની અંદર, તો કે ISO 14001 ની અંદર, રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે મેઇન આઈડિયા શું છે ISO 14001 નો, અથવા તો ISO 14001 નો બેસિક કોન્સેપ્ટ શું છે, તો કે ત્રણ મેઇન કોન્સેપ્ટ છે. એમાં પહેલું કયું છે, તો કે વેસ્ટ પ્રિવેન્શન એટલે કે બગાડ થતો અટકાવવો. એની અંદર કોઈ પણ પ્રકારના લીકેજ અટકાવવા, એ કેમિકલ હોય કે વોટરના. ત્યાર પછી જે વેસ્ટ નીકળે છે એનો ઘટાડો કરવો. અને ધેન આફ્ટર જે મશીનરી છે એને ઇફેક્ટિવલી યુઝ કરવું અને એને ઉપયોગ કરવો અને એની ઇફિશિયન્સી છે એને વધારવી, રાઈટ. એટલે કે મશીનની એફિશિયન્સી વધારવાથી એનર્જીનો વ્યય પણ ઘટશે. અને એને કારણે અને સાથે સાથે એનું વ્યવસ્થિત યુટિલાઇઝેશન કરવાથી જે ન્યુટ્રલ ટાઈમ છે એ પણ ઘટશે, રાઈટ. તો પહેલો મેઇન કોન્સેપ્ટ અથવા તો મેઇન આઈડિયા શું છે, વેસ્ટ પ્રિવેન્શન. ત્યાર પછી શું છે, તો કે એનર્જી કન્ઝર્વેશન. એનર્જી કન્ઝર્વેશન ની અંદર શું છે, તો કે કન્ઝર્વ એનર્જી એઝ નીડેડ એટલે કે જરૂરિયાત પ્રમાણે એનર્જીનું કન્ઝર્વેશન કરવું. અલગ અલગ પ્રકારની મેથડ ફાઇન કરવી. કેના માટે, તો કે એનર્જી કન્ઝર્વેશન માટે. અને ત્રીજો શું છે, તો કે પોલ્યુશન કંટ્રોલ. તો કે કયા પ્રકારના પોલ્યુશનને કંટ્રોલ કરવા, તો કે ત્રણ અલગ અલગ પ્રકારના પોલ્યુશનને કંટ્રોલ કરવા. એર, વોટર અને સોઇલ, કે જેને કારણે એન્વાયરમેન્ટને મોટા પ્રમાણમાં નુકસાન થતું અટકી જાય, રાઈટ. તો આ શું છે, તો કે બેસિક આઈડિયા છે કેના, તો કે ISO 14001 ના, રાઈટ. ત્યાર પછી જો લિમિટેશન અથવા તો શોર્ટકમિંગ ની વાત કરીએ કેની, તો કે ISO 14001 નો જે કોડ છે એની શોર્ટકમિંગ ની વાત કરીએ તો કે આ એક મેનેજમેન્ટ સ્ટાન્ડર્ડ છે, પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ નથી. એટલે કે આ કોઈ પણ પ્રકારના પરફોર્મન્સને સ્પેસિફાઈ કરતું નથી. માત્ર મેનેજમેન્ટની જે નિયતિ અથવા તો કમિટમેન્ટ કેટલું છે એ જ સ્પેસિફાઈ કરે છે. ત્યાર પછી આ જે પોલ્યુશન પ્રિવેન્શન અને પોલ્યુશન કંટ્રોલ એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એમાં કોઈ પણ પ્રકારનો ડિફરન્સ છે એ પ્રોવાઈડ કરવામાં અથવા તો ડિફરન્સ આપી શકતું નથી. ત્યાર પછી the certificate does not absolve the organization from the compliance with existing environmental legislation. એટલે કે જે કંપની પાસે જે હાલના કોઈ પણ પ્રકારના એન્વાયરમેન્ટને રિલેટેડ કોઈ પણ જે નિયમો છે એ જો ISO 14001 તમે એપ્લાય કરો છો તો હાલના કોઈ પણ નિયમો છે એની સાથે આ જે કોડ છે એ કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા સર્ટિફિકેટ અથવા તો એને સપોર્ટ કરતું નથી. ધેટ મીન્સ કે જો કોઈ કંપની છે ISO 14001 નું સર્ટિફિકેટ લે છે તો પછી એ કંપનીને જે જગ્યાએ છે એ જગ્યા ઉપર જે ગવર્મેન્ટના અથવા તો જે નિયમો લાગુ પડે છે એના માટે પણ નવું સર્ટિફિકેટ લેવું જરૂર બની જાય છે. ત્યાર પછી the standard is also being viewed as a system that will privatize the environmental regulation.
એટલે કે એન્વાયરમેન્ટને રિલેટેડ જે રેગ્યુલેશન છે એનું પ્રાઇવેટાઇઝેશન કરવું એ રીતે પણ ISO 14001 કોડ છે એ લેવામાં આવે છે. અને જો કોઈ પણ વસ્તુનું પ્રાઇવેટાઇઝેશન થાય તો યોગ્ય નોર્મ્સ અથવા તો નિયમ છે એ ફૂલફિલ નથી થતા અને કંપની પોતાના ફાયદાને આધારે જે એન્વાયરમેન્ટને રિલેટેડ નિયમો છે એમાં મોડિફિકેશન કરતું હોય છે, જેને કારણે અલ્ટિમેટ ગોલ છે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવું એ થઈ શકતું નથી. રાઈટ. ત્યાર પછી વાત કરીએ તો કે ISO 14001 ના બેનિફિટ્સ કયા કયા છે. તો કે શું કયું છે તો કે પ્રોટેક્ટ ધ હ્યુમન હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ ફ્રોમ ધ પોટેન્શિયલ ઇમ્પેક્ટ ઓફ ઇટ્સ એક્ટિવિટી પ્રોડક્ટ એન્ડ સર્વિસ. એટલે કે માણસો દ્વારા કોઈ પણ એક્ટિવિટી કરવામાં આવે અથવા તો એના દ્વારા કોઈ પણ પ્રોડક્ટ અથવા તો સર્વિસ ડેવલપ કરવામાં આવી હોય અને જેને કારણે હ્યુમન હેલ્થ અથવા તો એન્વાયરમેન્ટને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો એને પ્રોટેક્ટ કરવાનું કામ કેના દ્વારા થાય તો કે ISO 14001 દ્વારા થાય છે. ત્યાર પછી એ એક પ્રકારનું અસિસ્ટ એટલે કે સપોર્ટ આપે છે મેન્યુફેક્ચરિંગ અને ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી. કેના રિલેટેડ તો કે એન્વાયરમેન્ટના આસ્પેક્ટમાં મેન્યુફેક્ચરિંગ અને કોઈ પણ પ્રોડક્ટની ક્વોલિટીને ઇમ્પ્રુવ કરવી હોય તો એના માટે એક આસિસ્ટન્સ આપે છે. ત્યાર પછી કોઈ પણ કસ્ટમરની જે એન્વાયરમેન્ટને રિલેટેડ એક્સપેક્ટેશન છે એ આ કોડ દ્વારા ફૂલફિલ થઈ શકે છે. ત્યાર પછી પબ્લિક એટલે કે પબ્લિક અને કોમ્યુનિટી વચ્ચેનું જે રિલેશન છે એટલે કે કોઈ પણ કંપનીની આજુબાજુમાં જે કોમ્યુનિટી છે કે જેની કંપનીની આજુબાજુ જે લોકો રહે છે એની સાથેનું સારું રિલેશન પ્રોવાઈડ કરવા માટે ISO 4001 છે એ સપોર્ટ કરતું હોય છે. ત્યાર પછી સેટિસ્ફાઈ ઇન્વેસ્ટર ક્રાઇટેરિયા અને ઇમ્પ્રુવ એક્સેસ ટુ કેપિટલ. એટલે કે જે ઇન્વેસ્ટર છે કોઈ કંપનીના એને મેનેજમેન્ટને એના જે મેનેજમેન્ટ છે એના એન્વાયરમેન્ટને રિલેટેડ કોઈ પણ ક્રાઇટેરિયા છે એને સેટિસ્ફાઈ કરવામાં ISO 14001 કોડ છે મદદ કરતું હોય છે. અને ધેન આફ્ટર રિઝનેબલ લેવલ પ્રોવાઈડ કરવું. કેનું તો કે ઇન્સ્યોરન્સનું રિઝનેબલ લેવલ પ્રોવાઈડ કરવું હોય તો એના માટે પણ ISO 14001 છે એ પ્રોવાઈડ કરતું હોય છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ISO 14000 and then after ISO 14001 આ બંને સ્ટાન્ડર્ડ શું છે, એના ફાયદા, એના ગેરફાયદા, એના બેસિક આઈડિયા અને કઈ રીતે એપ્લાય કરવામાં આવે છે આ બધી બાબતોનું ડિસ્કશન કર્યું. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.